અમારા જયદીપભાઈ પણ આવવાના છે સમજો ઈ કે દુખ નથી રોવે છે ને પાલતણા નથી મૂકવું ઈ રોવે છે પાલતણા મૂકવું નથી પણ પરાણા થાય એટલે પાછો હું રોઈ નહીં આપણે કરું ફાયદો જ નથી કઈ રોવાનો તો પણ તને 2 દિવસનું કીધું છે બાકી રોકાવાનું છે આપણે 3-4 દી લેકિન તને ખબર છે ભાઈ તો ગમે ત્યારે નથી નીકળી જાય ટોયેલા ટોસી ટોયેલા પણ પેન્ટ નથી મળતું એનું પેન્ટ ખોવાઈ ગયું સોરી ગયું હા એ તો તમે આવ્યા ને બોલો ટાટા વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો બધા મજામાં દેખ ફરી એક નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરે છે તો બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ તો અમે લોકો જઈએ છીએ આજે છે ને હું અને જયદીપ બંને જઈએ છીએ સુરત કેમ કે જવાનું છે રક્ષાબંધન કરવા માટે અને હું આવી ગઈ છું પાલીતાણા કેમ કે રક્ષાબંધન કરવા અગાઉ આવી ગઈ છું 2 દિવસ અગાઉ અને અમારા ભાઈ જો આવી ગયા છે એને ક્યાંક જવાનું છે ક્યાં જવાનું છે મારે ક્યાંય ના આવવાનું ભાઈ તમારે હેરા હોય કેમ નો હોય કેમ પનોતી ભાઈ તમે સાંભળો છો અને એવું બોલે છે તમે હું સાંભળી શકવાના છો મારી વિશે જો ઈ જાય છે કે તું જાશો ક્યાં હતા રેલા મેદાનમાં શું કામ ઓહો તે હાલો તો ભાઈ જાય છે ફ્રી ફાયર રમવા અને ફ્રી ફાયર રમીને આવે એટલે એમને 7:30 મૂકવા આવવાનો છે તું જ મૂકવા આવવાનો છે ને અમને નહીં તું જ આવીશ ને અને મારા જયદીપભાઈ ઈ તો એમ જ હોય ને જયદીપ તારા કપડા કયા નાખવાના ક્યાં મૂકી દીધા તે મને નથી ઓળખતા તો ફાઇનલી બે ભાઈઓ જાય છે અત્યારે અને જઈને આવે ત્યાં લગીને આપણે મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દેવી પછી મારે અને જયદીપને બંને જવાનું છે સુરત નીકળવાનું છે જયદીપને મારું ઉતાવળ કેટલી થાય છે આમ જો ટાટા ટાટા નીકળો ફાઇનલી મારા ફઈની પણ આવી ગયા છે કેમ કે અમને મળવા માટે અને મારી બેનને પણ મળવા માટે આવી ગયા છે મારા બાબુ જો બેસી ગયા છે અને મારા ફઈ જો અમને મળવા માટે આવ્યા છે મારા બાપુ પણ આવી ગયા છે આ માર ખુશીબેન જો કપડા લેવા તૈયાર થઈ ગયા છે એકલા કપડા લીધા કરે છે ધોયેલા ધોવાનું મન થાય કેટલું એને કામ કરવાની ઈચ્છા તો જો ધોયેલા તો સી ધોયેલા પણ પેન્ટ નથી મળતું એનું પેન્ટ ખોવાઈ ગયું સોરી ગયું હા એ તો તમે આવ્યા ને એમાં તમે સોરી દો હું મારા છે પેન્ટ ધોમ સુરત જવાનું તારે જવાનું છે એ દેખાતો ને કાળિયા ફાઇનલી અમે અહીંયાથી છે ને નીકળવી છીએ ને ઠેલા બેલા બધું થઈ ગયું છે પેક જોઈ શકો છો અમારા જયદીપ અને આ ભાઈ છે ને એમને મૂકવા આવે છે સ્પેશિયલી સુરત અહીંયાથી જવા માટે અને મારા બાની બધા કામ કરવા માંડ્યા છે મારા કાકીની પણ આવ્યા છે અમારા લોકોની બસ આવી ગઈ છે તમે જોઈ શકો છો અમારી છે ને બસ આવી ગઈ છે અને આ ભાઈ જો વાત તો કરવા માંડ્યા છે અને મારા જયદીપભાઈ પાછળ ગયા છે કેમ કે ફોન મારા માસાને એને કરાવવાનું કીધું હતું એના માટે અને મારા માસાને એને કીધું છે કે તમે પહેલા ફોન કરાવજો અને પછી અમારા લોકોને જવાનું છે અને વાત કરાવવાની છે ડ્રાઈવર જોડે અને જો ડ્રાઈવર પણ આવી ગયા છે અને હવે અમારા લોકોને આ બસમાં જવાનું છે મારુતિમાં તો ફાઇનલી અમારે સુરત જવાનું થઈ ગયું છે અને આ જો કાંઈ વાંધો નહીં એ ભાઈ વાત કરવાનું બંધ કરીને હવે તો અમે જ આવી છીએ તને કઈ આમ દુઃખ નથી લાગતું આમ તને થોડુંક રોવું નથી આવતું ઓલા મહેશ કેમ મને ખબર રોયા હતા તને યાર મહેશ વધામણે કરે મેં વધામણે ન કરી તો તમે અમને ખુશી થાય સુરત જાય તમને ખુશી થાય હા માણસો ખાલી જાય એટલે અમને વધારે મજા આવે હું શક્તિનગરમાં હું એકલો રહેતો હોય ને તો મને બહુ મજા આવે ઓહો તો નામ જ નકડે શું કીધું જયદીપ બીજી બસ આવશે મારું કે આમાં સોપો નથી હતો તો હવે બસ જાવે ચાલો એને કે ઉપાડો ન કહો પછી અમારે ઉપાડવા પડી બરોબર હા તો આ બાજી લઈ ગયેલો બસ હા છે ને અત્યારે અમારા ભાઈ રોજ એમ કે છે કે મને છે ને બહુ દુઃખ લાગે છે તમે લોકો જાઓ છો ને એના માટે તમે જુઓ કેટલું દુઃખ લાગે આ ખોટું છે નહીં તું રોતો તો હમણે મેં જોયું છે તારી આંખમાં પણ તો ક્યાં છે કઈ નો હોય મને કાંઈ દુઃખ ન થાય હવે એમ નહીં તારી બેન જાતી હોય બરોબર તો તને દુઃખ થવું જોઈએ ને થોડુંક તો
એમ વાત જ નહીં હો. અમારા જયદીપભાઈ પણ આવવાના સમજો આપણને દુઃખ નથી થતું. રોવે છે ને પાલતાણા નથી મૂકવું, ઈ રોવે છે. પાલતાણા જ મૂકવું નથી પણ પરાણા થાય છે. પાછો આવવાનો, આમાં હું રોય નહીં આપણે કરવું, ફાયદો જ નથી કઈ રોવાનો તો. પણ તને 2 દિવસનું કીધું છે, બાકી રોકાવાનું છે આપણે 3-4 દી લગીને. તને ખબર છે? ભાઈ તો ગમે ત્યારે નથી નીકળી જાય, ભાઈ નક્કી ન કહેવાય. નામ લખ્યું તું, મારુતિ લખ્યું તું, ખાલી મારું છે. કાલે મારે જ થયું છે ને. તો ફાઇનલી એક બસ વહી ગઈ છે અને હવે બીજી બસ આવે એટલે અમારે લોકોને નીકળવાનું છે સુરત જવા માટે. હું કેટલી ખુશ છું, તમે જોઈ શકો છો. કેસે કેસે લોગ રહેતે રે ઇધર, હે ને? એટલે બોલ ને મોઢામાંથી. કાંઈ છે નહીં, અમે હારા જ છીએ. તમને હાઈટમ આઈટમ કરવાની તમારા આઈના છે. હા ઓ પાલતાણા જેવી હાઈટમ આઈટમ થાય તો અમે ક્યાંય જાવી. પાલતાણા જેવી કઈ થાય હમણાં આવું. જયદીપ કા કે છે જયદીપના બે સવાલ થાય. એમાં એવું થયું કે પેલા જે છે ને મારા દાદા મળ્યા. દાદાને શું કે ખબર કે હું જાઉં છું સુરત અને પછી પાછો શું કે છે કે દાદા હું હમણાં આવું જ છું ઈ કે. એને જયદીપ હવે તારે શું માનતું કે છો? મને કહું છું હમણાં આવું જ છું, હમણાં આવું છું એમ કરીને એને આમ તાત્કાલિક આવશે. રાંધી નાખે ને મારું કદાચ બસ ન મળી તો રાંધી નાખી. હા એટલે હું એક માં તમે 2 ખાઈ લે એવા સોચતે હડકા વગર ના એટલે હાલે. તમારે એક ભાખરી માં ખાઈ લો ઓહો તમારે હાલે એવું છે. એટલે જઈ લે એનું કીધું હું આવું છું. બે ભાઈઓ કેવા લાગે જરા કોમેન્ટ કરી દેજો. બે ભાઈઓ એક આમ ઉભો કેમ કે કઈ દિશા મળતી જ નથી અને આ ભાઈ રોવાના છે. હે અમારા આ ગોળાર છે એવું છે. હવે બસે આવ્યા હતા અને આ ભાઈને છે ને નકરા ફોટા કરે એમ કે તારો આઈફોન છે ને તે ફોટા પાડે. ઓહો મારો આઈફોન કેટલો વખાણ કરે છે બોલો મારા આઈફોન. આ ભાઈ જો ફોટા પાડી લીધા છે એટલે સાના મને બેહી ગયા છે. ઈ ભાઈ બેહી ગયા ને આ ભાઈ જો ફોટા પાડે છે કેમ કે લોકેશન મસ્ત આઈનું આવે છે ને રાતના ફોટા પણ બહુ મસ્ત પડે છે. કાસુમાં હાલે ને હું આમ જો આમ તૈયારીમાં છું. હા તો હારો હાલ ફોટા પાડ દો પેલા. ફાઇનલી હવે અમને લોકોને મળી ગયું છે ને બસ પેલા ટાટા. તો ફાઇનલી અમે લોકોને મળી ગઈ છે ને બસ ને બસમાંથી અમને સોફા પર મળી ગયા છે. 600 માં ડબલ અમને મળી ગયો છે. પેલા 500 માં સિંગલ હતું ને તો 600 માં ડબલ મળી ગયો છે. અમારા જયદીપે જો ઘુમડવા મળ્યા છે મોબાઈલ. હવે ટાઈમ પાસ તો કાંઈક તો કરવો ને. જો બેસી કે અમારો ઠેલો સામે અમે મૂકી દીધો છે. અમે હવે નીકળી ગયા છે સુરત જવા માટે. જો ટ્રાફિક પણ અહીંયા પાલીતાણામાં કેટલી છે. છે ને અમે લોકો બસમાં બેસી ગયા છે ને હવાના વાગી ગયા છે 7:30. તો હજી અમે સુરત પહોંચ્યા નથી અને અમારા જયદીપભાઈ જુઓ તમે મોબાઈલ અત્યારે પણ મોબાઈલ જ ઘુમડે છે. અને અત્યારે મારા પપ્પાનો ફોન આવ્યો છે 5 વાગ્યામાં, મતલબ 5 વાગ્યામાં આવ્યો હતો ફોન એનો. અમને બહુ ખુશખબર આપી દીધા છે એ હું તમને પાલીતાણા જઈને જ હું તમને કહીશ. તો અમે છે ને હે અહીંયા બહુ કંટાળો સમજો. કેટલા વાગ્યા જોઈ શકો છો 7:34 થઈ ગઈ, 7:30 થઈ ગયા ને તો હજી અમે લોકો છે ને સુરત નથી પહોંચ્યા. બહુ કંટાળો આવે છે. તો હું જયદીપને એમ કહું છું કે આપણે લૂડો ચાલુ કર, આપણે લૂડો રમીએ. પણ જયદીપ ના પાડે. જયદીપ એને રમી ભાઈ હવે આવી ગયું જો હજી કેટલું આઘું છે એમ કે આવી ગયું. જોઈ શકો છો જયદીપ એમ કે પુલ આવી ગયો ત્યાંથી વળવાનું છે પણ ખબર નથી પડતી આને ક્યાંથી બસ અકાવી છે ને. કેમ કે મેં આ બસમાં પહેલી વાર આવ્યા છીએ એટલે અમને કાંઈ ખબર નથી પડતી. તો બીજી બસમાં હોત ને તો મેં કહ્યું ના તારે પહોંચી ગયા હોત. તો છે ને ચાલો તમે લોકો કન્ટિન્યુ બ્લોગમાં જોડે રહો. અમે લોકો તમને ઘરે જઈને જ મળશું ડાયરેક્ટ. તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા ઘરે. નાસ્તા પાણી પણ કરી લીધા છે અને અમારે જો પરેશભાઈ લાવ્યા છે કિટકેટ. અમારા બે ભાઈ બેન ભાઈ સોરી એકમાં બેન ખાવાની હે એકમાં બેને ખાવાની તે લાવ્યો એ મારતા છે મારા ખાવાની તો હોય ને ભાઈ જો લાવ્યો છે અને એ ભાઈ ગયા છે અંદર રસોડામાં. અને હવે ચાલો તમને લોકોને બ્લોગ કેવો લાગ્યો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલો નહીં. ચાલો ટાટા બાય બાય.